વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઓડિટિંગમાં યુનિટ નંબર 4, યુનિટ નંબર 4 અન્વેષણ છે સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે સામાન્ય રીતે અન્વેષણનો અર્થ શું થાય તે, તેના હેતુઓ અને કાર્યક્ષેત્ર વિશે ચર્ચા કરી હતી. કે અન્વેષણ છે એ અન્વેષણ છે એ કોઈ ચોક્કસ ખાસ હેતુ માટે કરવામાં આવે છે, બરાબર, જે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા. આજે આપણે જોવાના છીએ એ છે અન્વેષણના અગત્યના મુદ્દાઓ અને અન્વેષકની જવાબદારીઓ. અન્વેષક એટલે કોણ? તો કે જે અન્વેષણ કરે છે, જે ઇન્વેસ્ટિગેશન, જે ખાસ તપાસ કરે છે, એની જવાબદારીઓ, બરાબર. તો ખાસ આજે અન્વેષણના સૌથી અગત્યના મુદ્દાઓ કયા કયા છે? પહેલો, અન્વેષણના અગત્યના મુદ્દાઓમાં અન્વેષણનો હેતુ, કાર્યક્ષેત્ર, હિસાબોનો સમય વગેરે અંગે લેખિત માહિતી મેળવવી જોઈએ. અન્વેષણ કયા ચોક્કસ ખાસ હેતુ માટે કરવામાં આવે છે એ પહેલાં તો તમારી પાસે માહિતી હોવી જોઈએ. એનું કાર્યક્ષેત્ર શું છે, કેટલા ક્ષેત્રોની અંદર રહીને અન્વેષણ કરવું જોઈએ. હિસાબોનો સમય, કેટલાથી કેટલા સમયના હિસાબોનું તમારે તેમાં તપાસ કરવાની છે, અન્વેષણ કરવાનું છે. એ દરેક માટેની માહિતી લેખિતમાં કોની પાસે હોવી જોઈએ? અન્વેષક પાસે. અન્વેષક પાસે એ વિશેની જવાબદારી કે એ વિશેની ચોક્કસ માહિતી હોવી જોઈએ. કે અન્વેષણ કયા હેતુ માટે કરવામાં આવ્યું છે, કયા ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, અને કેટલેથી કેટલા હિસાબી વર્ષ માટે અન્વેષણ તમે કર્યું છે, એ વિશેની લેખિતમાં માહિતી અન્વેષક પાસે હોવી જોઈએ. સૌથી પહેલો મુદ્દો. બીજું, જે સંસ્થાનું અન્વેષણ કરવાનું હોય તેના ધંધાનો પ્રકાર, સ્વરૂપ, હિસાબી પ્રથા, આંતરિક અંકુશ વિશે માહિતી અન્વેષકે મેળવવી જોઈએ. એટલે કે તમે કયા પ્રકારના ધંધા માટે અન્વેષણ કરો છો. દાખલા તરીકે, જેમ કે કોઈ બેંક છે, એ ધંધાને લોન આપવા માગતી હોય અને બેંક દ્વારા જો અન્વેષણ કરવામાં આવતું હોય તો બેંકે સૌથી પહેલાં એ જાણવું જોઈએ કે ધંધાનું સ્વરૂપ કેવું છે, ધંધો છે એ કયો છે એ જાણવું જોઈએ. કંપની છે એ કેવા પ્રકારની હિસાબી પદ્ધતિ છે એ ફોલો કરે છે, કયા પ્રકારની હિસાબી પદ્ધતિ દ્વારા પોતાના એકાઉન્ટ્સ છે બનાવે છે. એક નોંધીનામા પદ્ધતિ છે, દ્વિનોંધીનામા પદ્ધતિ છે, કઈ પદ્ધતિ દ્વારા આ કંપની છે હિસાબો તૈયાર કરે છે એ. અને આંતરિક અંકુશ, કંપનીમાં આંતરિક અંકુશ વિશે કેવી સિસ્ટમ છે, કેવી પદ્ધતિ છે. આ બધા વિશેની માહિતી પહેલાં તો અન્વેષકે પ્રાથમિકતાથી મેળવવી જોઈએ. અન્વેષક એટલે કોણ? તો કે જે અન્વેષણ કરનાર છે એ વ્યક્તિ અન્વેષક. અન્વેષણ કરતાં પહેલાં એણે આ દરેક બાબતો વિશે 100% માહિતી મેળવી લેવી જોઈએ. તો જ એને ખ્યાલ આવે છે કે અન્વેષકે કેવી રીતે કયું કાર્ય કરવું છે, ક્યારે કરવાનું છે એ. ત્રીજું, અન્વેષણ અગાઉના ઓડિટરના અહેવાલો મેળવી તેનો અભ્યાસ કરવો જોઈએ. અગાઉ જે કોઈ પણ કંપનીમાં ઓડિટર હોય એને અગાઉ જે કાંઈ પણ હિસાબોનું ઓડિટ કર્યું હોય એનો અહેવાલ, એનો પત્રક શું કહે છે, ઓડિટ કર્યા પછી એની શું માહિતી છે, એ વિશે અન્વેષકે અન્વેષણ કરતાં અગાઉ એ વિશેની માહિતી પણ મેળવી લેવી જોઈએ. કંપનીના હિસાબો છે એ સાચી માહિતી પ્રમાણે લખાયા છે કે નહીં, એ શેના દ્વારા ખબર પડે? તો કે ઓડિટરે જે પોતાનો અહેવાલ તૈયાર કર્યો હોય તેના દ્વારા ખબર પડે. તો એનો પણ એને અભ્યાસ કરી લેવો જોઈએ. ચોથું, અન્વેષકે કાળજીપૂર્વક તટસ્થ રીતે અને કોઈ પણ ડર વિના અન્વેષણ કરવું જોઈએ. એટલે કે કોઈના પ્રેશરમાં આવીને કોઈ ખોટી રીતે માહિતી છે એમાં ભૂલ હોય છતાં પણ અન્વેષણ એટલે કે ઇન્વેસ્ટિગેશન કરનાર, તપાસ કરનાર, અન્વેષણ કરનાર વ્યક્તિ કોઈ પ્રકારના ડર વગર, કોઈ પ્રકારની બીક વગર કાળજીપૂર્વક તટસ્થતાથી શું કરવું જોઈએ? અન્વેષણ કરવું જોઈએ, તપાસ કરવી જોઈએ. પાંચમું, કાયમી મિલકતો સ્ટોકના મૂલ્યાંકન અંગે નિષ્ણાંત વ્યક્તિઓની સલાહ લેવી જોઈએ અને તેની વિગત પોતાના અહેવાલમાં દર્શાવવી જોઈએ. અન્વેષકનું કામ શું છે કે જે કોઈ પણ ચોક્કસ હેતુ માટે એને અન્વેષણ કરવા માટે કંપનીમાં મોકલ્યો છે એ માટેની એને ક્લિયર કટ માહિતી આપવી પડે. દાખલા તરીકે કાયમી મિલકતોની ગણતરીમાં કેવા પ્રકારની માહિતી છે, સ્ટોકના મૂલ્યાંકનમાં કેવા પ્રકારની ગણતરી કરવાની, એમાં નિષ્ણાંતોની સલાહ એને લાગે કે આ ગણતરીઓમાં કંઈક ભૂલ છે, કંઈક ખામી છે, તો એ નિષ્ણાંત પાસેથી કે જેને આ માહિતી વિશેનું 100% સાચું જ્ઞાન હોય એની પાસેથી એ માહિતી લઈ શકે છે
અને જો એણે માહિતી લીધી હોય તો ક્લિયર કટ અન્વેષક પોતાના અહેવાલમાં પણ એ સરળતાથી દર્શાવી શકે છે. છઠ્ઠું, અન્વેષણ દરમિયાન વિવાદાસ્પદ બાબતો વિશે લેખિત ખુલાસા જવાબદાર વ્યક્તિઓ પાસેથી મેળવવા અને તે અંગે નિષ્પક્ષ રીતે પોતાના અહેવાલમાં અભિપ્રાય આપવો જોઈએ. ખાસ કેવા વિવાદાસ્પદ મુદ્દાઓ માટે, એટલે કે કોઈ પણ માહિતી એવી હોય કે જેમાં અન્વેષણ કરનાર વ્યક્તિને કોઈ ભૂલ લાગતી હોય અને જે વ્યક્તિની ભૂલ છે એની સાથે એને કોઈ પ્રકારની વિવાદાસ્પદ ચર્ચા થઈ ગઈ હોય, તો એ વિશે જે કોઈ પણ વ્યક્તિ જવાબદાર છે એ જવાબદાર વ્યક્તિ અંગે એણે નિષ્પક્ષતાથી પોતાના અહેવાલમાં રજૂઆત કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, કંપનીના વેચાણના હિસાબોમાં કંઈક ભૂલ છે, અન્વેષણ દરમિયાન અન્વેષકને ખબર પણ પડી ગઈ છે, પણ જો આ માટેનો ખુલાસો, એટલે કે જેણે વેચાણના હિસાબો લખ્યા છે એ વ્યક્તિ પાસે ખુલાસો માગે છે, છતાં પણ એને જો ખુલાસો નથી મળતો આ વિવાદાસ્પદ મુદ્દા વિશે, તો એ નિષ્પક્ષતાથી પોતાના અહેવાલમાં એ વિશેની માહિતી એણે દર્શાવવી જોઈએ કે ભાઈ વેચાણના હિસાબોમાં કંઈક ભૂલ છે, જે તે અધિકારી એનો જવાબદાર છે, એની પાસેથી મેં માહિતી મેળવી છે, છતાં એણે મને યોગ્ય રીતે એની માટેની માહિતી આપી નથી. તો આ વિશેની માહિતી એ પોતાના અહેવાલમાં રજૂ કરી શકે છે. અન્વેષકે પોતાનો અહેવાલ સ્પષ્ટ, સરળ અને સત્ય હકીકતો દર્શાવતો તૈયાર કરવો જોઈએ, જેથી તેના આધારે ચોક્કસ નિર્ણય લઈ શકાય, કરી શકાય, તેમાં નુકસાન ન થાય. એટલે કે બને ત્યાં સુધી અન્વેષણ દરમિયાન અન્વેષક જે કાંઈ પણ અહેવાલ તૈયાર કરે છે એ અહેવાલ હંમેશા સરળ હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ અને કંપનીની શું સાચી પોઝિશન છે, કંપની ફાઇનાન્શિયલી કેપેબલ છે કે નહીં, એ વિશેની ચોક્કસ માહિતી એણે ચોક્કસ હકીકતો પોતાના અહેવાલમાં સ્પષ્ટતાથી દર્શાવવી જોઈએ. બરાબર. એટલે કે અન્વેષણ દરમિયાન અન્વેષકે હિસાબોનો અહેવાલ છે સરળ સ્પષ્ટ ભાષામાં આપવો જોઈએ, જે સામેવાળો વ્યક્તિ બહુ સરળતાથી સમજી જાય એવી ભાષામાં આપવો જોઈએ અને એ વિશેનો ચોક્કસ નિર્ણય, જેથી જેને આ અહેવાલની ખૂબ જરૂર છે, જે અગત્ય માટે જેના મહત્વને ધ્યાનમાં રાખીને અન્વેષણ હાથમાં ધરવામાં આવ્યું છે, એના આધારે એ ચોક્કસ નિર્ણય લઈ શકે, જેથી કંપનીને નુકસાન પણ ઓછું જાય. આ હતા મુખ્ય મુદ્દાઓ અન્વેષણ કરતી વખતે અન્વેષકે જે મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય તે. હવે છે અન્વેષકની જવાબદારી. અન્વેષકે અન્વેષણનો હેતુ, કાર્યક્ષેત્ર, હક્કો, જવાબદારી, તપાસનો સમય વગેરે અંગે અસીલ તરફથી લેખિતમાં હુકમો મેળવવા જોઈએ. અન્વેષણ દરમિયાન કે અન્વેષણ કયા હેતુ માટે કરવામાં આવે છે, એના કયા કયા હકો છે, એની કઈ કઈ જવાબદારી છે, કોની, તો કે અન્વેષકની. અન્વેષણ માટે એટલે કે તપાસ માટે, ખાસ હેતુ માટે જે આપણે તપાસ હાથ ધરી છે અન્વેષણ દરમિયાન, એ માટે એના શું હકો છે, એની શું જવાબદારી છે, એનો તપાસનો કેટલો સમય આપવામાં આવ્યો છે, એ વિશેની માહિતી જે છે એના વિશેની માહિતી એને લેખિતમાં મળવી જોઈએ. લેખિતમાં એ વિશેની માહિતી એને અગાઉથી આપી દેવી જોઈએ. અન્વેષકે ઊંડી તપાસ કરી સ્પષ્ટ અભિપ્રાય સાથે અહેવાલ આપવો. અસીલ આ અહેવાલના આધારે જે નિર્ણય કરે અને તેને નુકસાન જાય તો તે માટે અન્વેષક જવાબદાર છે. કારણ કે અન્વેષક જે છે વ્યક્તિ, જે અન્વેષણ કરે છે, જે તપાસ કરે છે, ઇન્વેસ્ટિગેશન કરે છે, એ વ્યક્તિને એક ખાસ હેતુ માટે કંપનીમાં તપાસ માટે રાખ્યો છે. બરાબર. તો એણે પોતાના અહેવાલમાં સ્પષ્ટ અભિપ્રાય આપવો જરૂરી છે કંપની વિશેનો. કંપનીને કેટલો નફો છે, કંપની કેટલી ખોટ કરે છે, કંપનીની કેટલી મિલકતો સામે કેટલી જવાબદારીઓ છે, એ વિશેનો ચોખ્ખો નિર્ણય એણે પોતાના અસીલ, એટલે કે જે વ્યક્તિ એને કંપનીમાં અન્વેષક તરીકે રાખ્યો છે એને અસીલ કહેવાય. એને કંપની વિશેની સાચી માહિતી આપવી જોઈએ. અને જો અન્વેષકના અહેવાલ ઉપરથી કંપની જે છે એ કોઈ યોગ્ય નિર્ણય લેતી હોય અને જો એનો અહેવાલ છે એ ખોટી માહિતી આપતો હોય, તો એના માટે અન્વેષકને 100% જવાબદાર જે છે અસીલ છે એ જવાબદાર ઠેરાવી શકે છે. હવે પહેલું, એક અસીલે કંપનીના નફાની સ્થિતિ તપાસતા અન્વેષકને જણાવ્યું. અન્વેષકે સ્ટોકના મૂલ્યાંકનનું કંપનીનું પ્રમાણપત્ર સ્વીકારી કંપની નફો કરે છે તેમ અભિપ્રાય આપ્યો. અસીલે કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું પણ ખોટ હતી, તેથી તેને નુકસાન થયું અને આ કેસ અદાલતે અન્વેષકને જવાબદાર ઠેરવ્યો. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે એક અન્વેષક છે, એણે સ્ટોકનું મૂલ્યાંકન કર્યું છે
એક અન્વેષક છે એણે એક ચોક્કસ હેતુ માટે કંપનીનું ઇન્વેસ્ટિગેશન અન્વેષણ કર્યું છે. અસીલને એણે એવું કીધું છે કે તમારી કંપનીની સ્થિતિ છે નફાકારક છે. એટલે કંપનીનો જે અસીલ છે, જે વ્યક્તિ કંપનીનો માલિક છે, એણે શું કર્યું છે તો કે બીજી જગ્યાએ રોકાણ કર્યું છે અને એ રોકાણ દરમિયાન કંપની ખોટમાં છે એવું એને ખબર પડે છે. એટલે કે એમાં એને જે કાંઈ પણ નુકસાન ગયું છે શેમાં તો કે કંપનીના અસીલે જે કોઈ પણ અન્ય જગ્યાએ રોકાણ કર્યું છે ને એમાં એને જે કાંઈ પણ નુકસાન થયું છે એની માટે એણે અદાલતમાં કેસ કર્યો અને એ કેસ માટે કોણ જવાબદાર ઠેરવાયું તો કે અન્વેષક જવાબદાર ઠેરવાયો. શું કામ તો કે ભાઈ એને ખોટી માહિતી આપી એટલા માટે. બરાબર. તો આવી રીતે થઈ શકે છે. કંપનીની જે સાચી માહિતી હોય જ તમારે દર્શાવવી જોઈએ. અન્વેષક તરીકે તમે ખોટી માહિતી દર્શાવી શકો નહીં. અસીલે ભાગીદારી પેઢીમાં દાખલ થવા અન્વેષકને હિસાબ તપાસવા જણાવ્યું. હિસાબ સાચા છે એમ અન્વેષકે અભિપ્રાય આપ્યો, પણ કારકુન દ્વારા તેમાં છેતરપિંડી થતાં અદાલતે તેના માટે અન્વેષકને જવાબદાર ગણેલ નહીં. હવે એક કેસ એવો છે કે હિસાબોનું તપાસ કરાવ્યું. અન્વેષકે એવું કીધું કે હિસાબો સાચા છે, પણ એમાં કારકુન દ્વારા કોઈક પ્રકારની છેતરપિંડી થઈ હતી હિસાબોમાં, તો એના માટે અન્વેષક જવાબદાર નથી. એમાં કારકુનની ભૂલ આવી એટલા માટે અન્વેષક જવાબદાર નથી. જો કારકુનની ભૂલ ન હોત અને જો કંપની છે પ્રોફિટેબલ છે, કંપની પ્રોફિટ કરે છે એવું અન્વેષકે કીધું હોય તો એને માટે અન્વેષક જવાબદાર ગણાય. તો આ રીતે અન્વેષકની જવાબદારીઓ ઉપર કેસ થાય. જો એ ખોટી માહિતી આપે તો અન્વેષક એની માટે 100% જવાબદાર છે. હવે આપણે જોઈએ અન્વેષણના મુખ્ય પ્રકારો. આ 4 પ્રકારો જે છે અન્વેષણના, એના વિશે તમારે ડિટેલમાં ભણવાનું છે યુનિટમાં. બરાબર. અન્વેષણના મુખ્ય 4 પ્રકારો છે. પહેલું, ચાલુ ધંધો ખરીદવા માટે અન્વેષણ. તમે કોઈ પણ કંપની છે ચાલુ હોય, એ ચાલુ કંપનીને ખરીદવા માંગતા હો તો એ ખરીદનાર વતી હંમેશા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવતી હોય, તપાસ કરવામાં આવતી હોય. એટલે કે કોઈ પણ અન્ય કંપનીનો જે ચાલુ ધંધો છે તમે ખરીદવા માંગતા હો તો એઝ અ ખરીદનાર તરીકે તમે બીજી કંપની જેને તમે ખરીદવા માગો છો એ માટે શું કરાવો, તમે ઇન્વેસ્ટિગેશન, એની તમે અન્વેષણ કરાવો. તો અન્વેષણનો પહેલો પ્રકાર એવો થાય કે ચાલુ ધંધો ખરીદવા માટે. તમે કોઈ કંપની ચાલુ છે એને ખરીદવા માગો છો તો તમે ચાલુ કંપની છે એની શું ફાઇનાન્શિયલ પોઝિશન છે, નાણાકીય પરિસ્થિતિ શું છે, એ વિશે તમે એઝ અ ખરીદનાર તરીકે શું કરશો, એઝ અ ખરીદનાર તરીકે તમે અન્વેષણ કરશો, તપાસ કરશો. બીજું, નવા ભાગીદારના પ્રવેશ સમયે અન્વેષણ. તમારી પેઢીમાં, ભાગીદારી પેઢીમાં કોઈ નવો ભાગીદાર આવતો હોય, પ્રવેશ કરતો હોય, ત્યારે નવો ભાગીદાર છે જે ભાગીદારી પેઢીમાં પ્રવેશ કરતો હોય એ ભાગીદારી પેઢી વિશે અન્વેષણ કરાવે છે. રોકાણકાર વતી એટલે શું? બાહ્ય રોકાણકારો, શેર હોલ્ડરો છે, લેણદારો છે, આ બધા છે એ બાહ્ય રોકાણકારો કહેવાય. આ રોકાણકારો વતી પણ ઘણી વખત કંપનીમાં અન્વેષણ છે થતું હોય, ઇન્વેસ્ટિગેશન થતી હોય. શું કામ તો કે કંપની પ્રોફિટેબલ હોય તો શેર હોલ્ડરો એ કંપનીના શેર ખરીદે. કંપની પ્રોફિટેબલ ન હોય તો કંઈ શેર ખરીદશે નહીં. એટલે રોકાણકાર વતી અન્વેષણ થાય તે. ચોથું, ધંધાને નાણાંનું ધિરાણ કરવા માંગનાર લેણદાર કે બેન્કર વતી. કદાચ બેંક આપણને લોન આપતી હોય તો એ આપણી કંપનીનું ઇન્વેસ્ટિગેશન કરશે, અથવા આપણે કોઈ પણ બેંકને કે લેણદારને ધિરાણ આપતા હોય તો એઝ અ આપણે માલિક તરીકે કોઈ લેણદાર કે બેંકનું છે એ અન્વેષણ કરીએ. બરાબર. તો આ 4 મુખ્ય પ્રકારો છે અન્વેષણના, અને આ 4 પ્રકારો વિશે તમારે ડિટેલમાં આ યુનિટમાં જોવાનું છે. તો આમની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જ છે. અને પાંચમો અન્વેષણનો પ્રકાર છે એ છે દગો કે છેતરપિંડીની શંકા હોય ત્યારે ધંધાના માલિક વતી. કોઈ પણ ધંધો હોય એમાં જો માલિકને એવું લાગે કે એની સાથે છેતરપિંડી થઈ રહી છે, દગો થઈ રહ્યો છે, તો ત્યારે એ અન્વેષણ છે, ઇન્વેસ્ટિગેશન છે એ કરાવે છે. તો આ મુખ્ય 5 પ્રકારો છે અન્વેષણના, એ આપણે ડિટેલમાં આ યુનિટમાં અભ્યાસ કરવાના છે. તો આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે એના વિશેનો જ છે. બરાબર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.